પુણ્યતિથિ ઉજવી છીએ સ્વર્ગસ્થ હેમુભાઈની વાત કરું. સવારમાં રેડિયામાં જાહેરાત આવે કે છેલ્લેયાનું હાલરડું આવશે, માણસ 5 વાગ્યાથી રેડિયામાં બેહી રહે, ક્યારે ગાય, ક્યારે પ્રોગ્રામ આવે. હા, એ કલા કહેવાય. શું ભગવાન રામને કોઈ જોયા નથી, નામને બધા ઓળખે છે, એવું જ હેમુભાઈનું છે. હા, આમાં બધા એક હેમુભાઈને જોયા દર્શન કર્યા એવું હું નથી માનતો, પણ એના હૈયાના હાર તો બધા છે પ્રજા ગુજરાતની. હા, હેમુભાઈનું નામ સાંભળે તો એ આનંદ થાય કે વાહ. અને સુર શબ્દ એની મુલાયમતા, હું તમને શું કહું, એટલા બધા મુલાયમ હતા. એના પાસે બેહવાની આપણને શરમ થાય, કેમ બેહવું શીખવું પડે. બધું હું આકાશવાણી ગયેલો નાનો હતો ત્યારે, મને કે હર્ષુલભાઈ પહેલાં બેહતા આવડે પછી ગાતા આવડે. સાચી વાત કહું, અમે શું આમ બે જાઓ હુકાઈ ગયું. પેલા પ્લાસ્ટિકને ઉઠ્યા, હવે પાથરો. ભલે બધું ધીમે ધીમે કહીશું સાંભળવું હોય તો હું શું કહું, લુગડા ધોરાવી નાખજો, દઈ દીજો ધોબીને. બાકી બેહો એક વાર, બેહીને બતાવો, ખબર પડે. ભાઈ ફોરેસ્ટની ધરતી થર ધીંગી ગરવો ધણી મારું ધીંગા મજ નકળંગ કેહરી નીપજે, આ તો ધીંગા ખોખડ દત. તમે બધાય સિંહના ભાઈ બનશો. સિંહમાં સમજ્યા? હા, હકીકત કહું છું, સિંહ છે. તમે દાખલા તરીકે કહો, તમે ગીરમાં જાઓ, તુલસી શ્યામની બાજુમાં તમને સિંહ મળે અને તમે દર્શન કરો, સિંહ થાય બરાબર. પણ બીજા વર્ષે તમે જાઓ, ભલે સિંહ ન હોય પણ યાદ આવે કે આ મળ્યો તો. એમ તમે સિંહ છો, અમને કાયમ યાદ આવશો કે ભાઈ જેને ભૂલી ન શકાય. હા, હાવડને ભૂલાય નહીં. સિંહને જોવાથી પગની કપાસ્યું મટી જાય. મને એક બેન ઉષાબેન ડૉક્ટર છે ને, આંખના સર્જન, આંખના સર્જન બેનું વધુ હોય. એટલે બેહો તો હાસી વાત કહેવાનો છો. એકવાર બેહીને બતાવો, એવો રાજી થાવો કે વાહ જ્યાં કોરું છે ત્યાં બેસી જાઓ, બાકી શું છે. અને તમારા ભાગ્યે આ બધો વરસાદ થયો, અમે રાજી થાય, પણ તકલીફ શું છે, આવો સારો કાર્યક્રમ લાખો ખર્ચતા ન મળે એવા બધા કલાકારો, ધુરંધરો, વિદ્વાનો, સમરસ સાહિત્યકારો, પૂજ્ય બાપુ મોરારી બાપુ એ અહીંયા બિરાજા દીવો પ્રગટાવ્યો. આથી અમારા સમાજના ક્યાં ઉજળા ભાગો છે. પણ હું તો પ્રોગ્રામ જ આપું છું. મને પહેલાં વહેલા હેમુભાઈની મુલાકાત 1962માં થયેલી. વડાલ ગામમાં એક નાટક હાલતું હતું, ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી, અને તેથી એક દુહો બોલેલા હેમભાઈ, હજી મને યાદ છે. એક જ દુહો બોલ્યા, એણે એવું કીધું કે સિંહ સાથે આપણે લડાય છે, આપણે જીતવાનું છે, બુંગલ ફૂંકાણા છે, અને યુવાનો તો લડશે દેશ માટે, પણ આપણે કંઈક કરીશું તો એ સરહદમાંથી રક્ષણ માટે. એ સંરક્ષણ માટે હેમુભાઈ ખોળો પાથરીને જ્યારે નીકળ્યા હતા ને, 2-2.5 કિલો હોનું આવ્યું હતું. કોઈ હાર ઉતારી દીધા, કોઈ વીંટી ઉતારી દીધી. હા, મારી નજરની વાત છે. અને જયમલ પરમારના ખોળામાં લાગ્યું હતું, બાપુ આ આપણું. તેથી રામજી વાણિયા હતા, તેથી જબરદાન જીબા અહીંયા હતા. હા, તેથી અમારા લીંબડીના રાવળ બાપાલાલ એ પણ અહીંયા હતા. પણ મને હેમભાઈ તેથી કીધેલું કે તું ગાસ, કીધું હા. કેમ ગાય નહીં, ગઢ્યું તો ગાય, પણ બસમાં નહીં, બાથરૂમમાં નહીં.
મેદાને જન પ્રકૃતિ હોય જ્યાં પહાડો હોય ડુંગરા હોય જ્યાં તમ ઘણમૂલા માનવી હોય અહીંયા આમ ગાય છે હો. તેમ ભાઈ મને કહેતા સન ગા અને મેં એક સન નીકળી એમને એક થોડી સંભળાવેલી બે તમને સંભળાવું કે પગીને આવ્યો પાટણે. આ તો પહેલાના જમાનામાં લડવાની વાતો હતી, હવે હાવ શાંતિ રાખવાની છે. આ મારી ભલામણ છે. આજે ક્યાંય શાંતિ નથી, ઉપર ગળદી હેઠે ગળદી, હા ગાડીમાં લાઈન બસમાં લાઈન અને હમલેડ વગરનું યુદ્ધ થઈ જાય. હમણાં એક બેનને બીજી બેને પૂછ્યું બેનોમાં ક્યારે તકરાર થાય કેમ થાય નહીં કે નહીં, આમ તો તકરાર થાય. એક બેન કે મોરબીવાળી બસ ગઈ, બીજી બેનને કે હા, કે વાંકાનેરવાળી ગઈ એ ગઈ હા, કે હવે તો માટેલની બસ પડી હતી એ કે તમને માટેલવાળી લેશે એ કે તને લે એમાં ભાગ્યા. એટલે એ કે આ તમને માટેલવાળી લઈ છે કે તને લે એમાં ઝઘડો થયો. પણ હું તમને હળવા ફૂલ કરવા માંગુ છું કારણ કે વજન તો છે જ. શેરીઓ હાંકડી છે ક્યાં નીકળે એવું છે. હા હા બહુ ભીડભાડ છે. હમણાં એક બેનને ગયેલું ગયો હવારના પોલમાં બેને બંગડી ઉતારી અને ખીતીમાં ભરાઈ. કીધું કેમ બેન બંગડી કાઢી નાખી, કે તમારા ભાઈ નોકરીએ ગયા ને આવે તો આવે ને કે ન પણ આવે ને. આટલી બધી ભીડભાડ. મને ભીખુદાનભાઈ ફરમાઈશ કરે, સમૃદ્ધ કવિ છે ભીખુદાન, એ અમારી નાઇટનું એક નૂર છે. હા અમારા પાસે તો અમારી મૂડી આ જ બેઠા એ બેક બેકમાં કાંઈ એવું નહીં, પણ અમારી મૂડી તમે ઘણા કહે છે લોક સાહિત્યનો દીવડો આથમી રહ્યો છે, સાહિત્ય લોકો સાંભળવાના નથી, ચારણી સાહિત્ય ના રે ના. આજે 1-1 લાખ માણસો હેમુભાઈની તિથિમાં હાજર રહેતું હોય, અમેરિકા સુધી આ વાગતું હોય, દેશ વિદેશમાં કલાકારો જતા હોય, અને તમે આટલા વરસાદમાં હેઠે પાણી પગમાં આવેલું જાય ઉપર પડે. બાકી મરદ જો પાસા પગલા ભરે તો મરદની માતા લાજી પડે. તમે જે નિર્ણય કર્યો છે એને હું ધન્યવાદ આપું છું. તમે નક્કી કરો છો એ પૂરું કરો છો બસ. તમે જે નક્કી કરો છો હવારે અમે 100 વગાડી છીએ. શું કામ કે તમારો ભાવ, આ ભાવની કિંમત છે માલની નહીં. 500 મણ કપા પાક્યો હોય ભાવનો શું કરી લેવું. તમારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને આપણે ભાવનો શું કરવું, ભાવ પેદા થાય. એ તો આપણે ભીખુદાન કહે છે પહેલાં જમાડે ને પછી કહે તમારા બાપુ કોઈ ભાડ્યો આવશે 80 રૂપિયાનો કિલો. ભાઈ તો નહોતો ખવડાવો શું પણ ખવડાવવું ખાવું એ કાઠિયાવાડ જેવું ક્યાં આવડતું નથી. આપણો દેશ મહેમાન ગતિનો દેશ છે, રોટલાનો દેશ છે. ભાત ભેગું લઈ ગયો હોય ને એ બીજાને ખવડાવી દે, પોતે ભૂખા આંટા મારતો. હા હા એવું છે. આપણને લાગે કે આ બહુ શેઠ છે, એવું નથી. તમને એક શેઠ એક ભાઈને કીધું નોકર રહેવું છે, હા કે પગાર 2 મહિના નહીં આપું પૈસા આપીશ ભલે, વગર પગારે ખાવા દઈશ કે ભલે. બપોરે શેઠને પૂછ્યું શેઠ મારે કામ શું કરવાનું, કાં ટિફિન લઈ લે, સામે ધર્મદારનું રહોડું છે, તું ખાતો આવજે મારા માટે ટિફિન ભરતો આવજે. 2 ભિખારી. શું તમે ખુશ થાવ છો એનો મને આનંદ થાય છે. હજી મેં કઈ પ્રોગ્રામ તો કર્યો જ નથી. આ તો માઇક ટેસ્ટિંગ છે કે બરાબર છે કે માઇક કે હારા છે.
15 વર્ષથી અમારા કાર્યક્રમમાં. અને બીજી વાત તો એ, હું સદભાગી છું એટલા માટે છું, હું તો કેટલુંનો જીવું છું. અને બીજું ઠીક, હેમુભાઈની જ્યારથી તિથિ ઉજવાશે ને ત્યારથી હું એમની સાથે જ છું. હું એનો કુટુંબનો સભ્ય છું. હું કોઈ પ્રોગ્રામ દેવા કંજલી દેવા આવ્યો એવું નહીં. હું એના વેદના સાથે છું, એના સત્યમાં અસત્યમાં બધે હું છું, એના પ્રકાશમાં એની ઉજ્જવળતામાં બધે હું રોકાયેલો છું. હા, બાકી છે. પણ આ બધા તમારા ભાઈઓ છે. હમણાં મને ભાઈએ પૂછ્યું હતું મુંબઈમાં કે તમારું કુટુંબ શું કરે, કે દુઃખી કરે કે શું. એટલે ત્યારે એમ પૂછ્યું મજામાં છે, મને કે શું કરે, કે હેરાન કરે. અહીંયા જવાનું, ઓયલું મૂકી આવવાનું. ગોલઢાળી તો દિશા જ છે. સાચી વાત. સવાર તમે જાગો ના, બાપા જાગે ના, તરત મોકલે ટિફિન દે આવો દવાખાને, એ દે આવે, બિલ ભરતા આવો, એ પતા ઢોરાને નીલ કરો. તે બધો કોન્ટ્રાક્ટ એનો જ છે. દયા રાખો, બુઢાઓને જાળવો. હા, યુવા શક્તિ એક જબરજસ્ત છે. જુવાન કોને કહેવાય કહો? ગોલ્ડનો ભરોહો છોડી દઈ. બાપા રડે ને આપણે ખાઈએ ખાધા. આ બાકર બસા લાખ તો લાખે, બિચારાનું સિંહણ બસું એક તો એકે હજારા. રાજા બધા દીકરા હોય કે એક હોય તો બસ સારો હોય, તો દીકરી એક હોય તો બસ ઇન્દિરા ગાંધી જેવી. પોપો પડી ગયો. પાછી સોનિયા છે ને, એનું મંદિર થયું બોલો 10 કરોડના ખર્ચે. જીવતા મંદિર વાળી પેલા માતાજી છે. પણ હું તો આવું જ છું. મને બધું આ રાજકારણનું ગમે, ઓલા લોકોને મળે, પ્રધાનો ગમે. હા, મને રાજકારણમાં મને મજા આવે. એમાં જાણવા જેવું તો ખરું જ. એક બેન ચૂંટણીમાં ભાષણ કરતા હતા કે ગયા વખતે તમે લોકોએ મને મત આપેલા, મેં તમને નળ આપેલા, આ વખતે મત આપો, પાણી આપી. એટલે ભાઈ આ કોઈ સિરસ તો છે આ તો. પણ અમારો કવિ એમ કહે છે કે સેવા એ કેવી ચીજ છે. જો માણસ પાસે જો કાંઈ ભગવાને આપ્યું હોય તો અમારો ત્રાપ જ કર લખે કે અંધારાનો દીવડો થાજે રે, ગરીબો માળવો થાજે, સુકાડા એ હાડ પાડો એના બાળને મોઢે, આજ સપટી સણ નાખતો જાજે રે, એ તો આલુ હોય તો આપતો જાજે. અને લોકગીત તો હેમુભાઈએ ગાયા, ઓ રંગ રસિયા ક્યાં રમ્યા. આકાશવાણીમાં રશિયાવાળા આવ્યા ને તેથી બધા ભેગા થઈને કહેતા કે આપણે રશિયાની કોઈ કવિતા અહીં છે? મેં છે ને, ઓ રંગ રસિયા. હા, રંગ અમારો, રશિયા તમે. અમારે હેમુભાઈએ ગાયું છે, ઓ રંગ રસિયા એ ક્યાં રમી આવ્યા. ફરિયાદ શું આ ગોપી અને કૃષ્ણ કે ક્યાં ગયા હતા? મુદ્દો સમજવા જેવો. ઘરના કેમ પૂછે ક્યાં આખી રાત રખડી આવી. અને આખલડી રાતીને ઉજાગરા ક્યારે કર્યા બોલી. પછી હજુ જમ ગયા તા મણિયારા લે હાટ જો. પણ આવા ગીતો હા આવે આવા જો. હા, હેમુભાઈએ ગાયું છે વરસાદ માટે. ડમક ડમક દાળ ધ્રુવ, ડમકત ગહેકત મોર મલાર ગીરા. કોઈ નહીં આવે નહીં, બેસી જાઓ. આ તો વરસાદ છે અને પાછા તમે દરિયાના કાંઠે રહો. અહીંયા પહેલાં આવે, નજીક છે ને. એટલે એ અમારા હેમુભાઈના જે ગીતો આજે શિરણ જેવી બની ગયા છે સમાજમાં, એ ગીતોનું બેસી જાઓ ભાઈ, બેસી. કાંઈ વાંધો ન બે હોય તો ઉભા રહેજો ઘડીક, અને માઇક ત્યાં કરજો, આમાં શોર્ટ આવે. હા, તો બધું ભગવાન તમને હારા રાખે. ન કાંઈ કાળ પડે અહીંયા, ન ધરતીકપ થાય. ધરતીકપમાં બહુ તકલીફ પડી જો.
કહું ધ્યાન દેજો. કચ્છમાં ધરતીકંપ થયો અને સેવાભાવી માણસ ઉતરી પડ્યા ભાઈ. પ્લેન ને પ્લેન હે મોટા મોટા સોફા એ કોઈક બીજું લઈ ગયું. વાહડા બાહડા આઈને પાવા દીધા. એટલે પછી મોડું એક પ્લેન આવ્યું કપડાનું, કપડા વેચવા. તો ભૂરિયા આવ્યા ભૂરિયા. એક ડોશીમાં ને પેન્ટ ને ટી શર્ટ આપ્યું. બોલો જીન્સનું પેન્ટ. ડોશી કે મારા રોયા સેવા કરવા આવ્યા છો કે મસ્કરી કરવા? અમે આવું ન પહેરી. ગુઢા વસ્ત્રે ગોરિયા જનો પાણી ઢક પહેરવા. નર નારી દોનું ભલા ભલો દેવકો પંચાળ પંચાળ સોરઠ કચ્છ. પણ આવું અમે ન પહેરી. પણ એનો બિચારાનો વાંક નહીં. અમેરિકામાં ડોસ્યું પહેરે, દુબળી દુબળી ડોસ્યું અને પટોપટ પહેરે. છપ છપ છપાલ. કોક દી જાઓ કોક દી જાઓ. અને આપણને એમ થાય કે આ પાટલું સીવડાવ્યું છે એટલું હાંકડું હોય. આપણને એમ થાય કે હંસામાં તો હુરાવીને સીવડાવ્યું છે કે શું? એટલે ભાઈ આ ડ્રેસ તમારા છે. અમારી તો સંસ્કૃતિ જુદી છે. શ્રાવણ મહિનો હોય, ઝાકમજોળ વાતાવરણ હોય, શિવના મંદિરે બાયુ જાતી હોય તો કેવી ગાતી હોય કે શ્રાવણે સારા જરે જારાલ કઈક તારા કામની એ પેરી પટોળા રંગ ચોળા આજ ભમે ટોળા ભામની શણગાર સજને અનરૂપ રજને ભૂલ તજને ભાલને એ ભરપૂર જોબન માય બામન કહે રાધા કાલને જી કહે રાધા કાલને. પણ રાધાનો કૃષ્ણનો મહિનો છે, અબીલ ને ગુલાલનો મહિનો છે, સંદન ને હુકડ કહવાનો મહિનો છે. સાંજલા કરો વેલા જાગો. હા ભક્તિ મને ભાઈ પૂછતા હતા ગઢવી સતયુગમાં ને ત્યારે ફેર શું? માણસ જયારે વહેલો જાગે, જાગીને કઈ પુણ્યદાન કરે, દાને ખડ નાખે, સબૂતરામાં દાણા નાખે, કોકને 2 પૈસા રોકડા આપે ગરીબને, આવું જો જાગીને કામ કરે તો સમજવું સતયુગમાં. પણ જાગ્યા ભેગો દેશી કોથળી પી જાય. યુગ કેવો ઊભો કરવો એ માણસના હાથની વાત છે. યુગને માણસે ઊભો કર્યો છે. યુગ યુગ સુધી અમારા હેમુભાઈ ગઢવીની ગાથા જ્યાં સુધી એના ગીતો, એના લોકગીતો અને એમની આખા પરિવારનો એટલા માટે ધન્યવાદ આપું. બિહારીભાઈ તો અમેરિકા, રશિયા બધે જાય છે. હા, આફ્રિકા, અમેરિકા. હું તો એટલામાં જાઉં છું ગોરડકાલ, ગઢકાલ, રબારીકાલ. પાછા તો આવી. પણ આવું બધું. પણ હું એમ કહું છું કે રામાયણમાં એક ચોપાઈ લખી છે કે બ્રહ્મ રામ તે નામ બળ બરદાયક બરદાન. રામ બ્રહ્મ છે, નામ મોટું છે. જીવ બ્રહ્મ છે, એનું નામ મોટું છે. બોલો ભલે ભલે સત્તા ન મળ્યો, અધિકાર કાંઈ નહીં. રાજીવ ગાંધી પ્રધાન થયો હતો, એનો ભાઈ થયો હતો તો ઓળખાય સંજીવ ગાંધી. આ ભાગ મોતીલાલ નહેરુ કોઈ ભાડ્યો છે? નામ તો આવડે જ. મીરાબાઈ કોઈ જોઈ છે? નામ તો આવડે મીરા. આ એક મોટા ભાગ્યો તો નામ બની જાય છે. નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ. અને રાજા છે ને એ તો આ કદાચ કેશોદનો રાજા હોય કેશોદ વિસ્તારના પા હોય, જુનાગઢનો રાજા જુનાગઢ વિસ્તાર હોય. કવિ ચક્રવર્તીમાં આવે છે, દેશ વિદેશ જઈ શકે છે, એને કોઈ હજ નથી હોતી. અને બુદ્ધિશાળી અને પ્રેમી આ કાયમ ભગવાનને ગમે છે. આ વાત લખવા જેવી છે. કોઈ પ્રકારની થોડી બુદ્ધિ હોય પણ બુદ્ધિનો ભંડાર, કલાનો એક સાગર, જેના ગીતને લગ્ન ગીતને સુગમના ગીતને સાંભળવો એક લાવો એવા સરગસ હેમુભાઈની હું આ 39મી પુણ્યતિથિ હાજરી આપી રહ્યો છું. કારણ કે સમય એનું કામ કરી જાય છે. અને આટલા વરસાદમાં આપ શાંતિથી આ કાર્યક્રમ માણો છો. મને જે ઘડી હું એક છેલ્લે
એમ પણ એક ચોપાઈથી અંજલિ આપી દઉં છું. તુલસીદાસજી સુંદરકાંડમાં ચોપાઈ લખે છે. શું લખે છે તુલસીદાસજી? કે ગરલ સુધારી પુકરજી પિતાજી અને ગવ પદ સિંધુ અનલ શીતલાજી ગરલ સુધા એરી પુકરત નિતાઈ. ભાઈ હોય તો બધી સુવિધા, બધા સુખ, બધા અવાજ, બધા સુખ. આ હેમુભાઈને તો ગોકુળ આઠમના દી અહીંયા કણે બધી ગોપીઓ ભેગી થઈ હતી. કૃષ્ણ ભગવાનની વાહણી બરાબર વાગતી નહોતી. ગોપી કે અવાજ હરખો કાઢો ને કે એક સૂર મેં મૃતલોકના ચારણને આપી દીધો. એ પૂરો કરવા માટે હેમુભાઈને બોલાવ્યો છે. કૃષ્ણની વાહણીનો સૂર એ અમારો હેમુ ગઢવી છે. એટલા માટે સડી છે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળવલ સાવ છે કોઈ નીલ વરણી ઓઢણી આ ધરાસર પર ધારશે દહેકાટ કરતા જદી મોર ગીરા અને પીવ ઘન પોકાર છે એ વખત આ ગુજરાતને અમારો યાદ હેમો આવશે. આભાર, ધન્યવાદ. મને બોલાવ્યો, આટલો બોલવાનો મોકો આપ્યો. આપ બધાએ સાંભળ્યો, બહુ રાજી થયો છો. માતાજી આના પરિવારને વધુ આવા હેમુભાઈથી એમના દીકરાનું નામ વધુ મળે એવી પ્રાર્થના.